આજવા રોડ ઉપર આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન લગાવવામાં આવેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે આ દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ કટોકટી લગાવવાના 50 વર્ષ પૂર્ણ થયા વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ દીનદયાલ નગર ગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા દિવસ સમાન સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના તમામ અધિકારીઓ અને નગરસેવકોની હાજરી જોવા મળી હતી। જો કે કાર્યક્રમમાં રાજ્ય સરકારના મુખ્ય દંડકની સાથે સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા। અનાદિકાળથી લોકતંત્ર એ ભારતની સભ્યતા અને સંસ્કૃતિ રહી છે। આવો માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લા સાહેબને કાર્યક્રમમાં સ્વાગત કરું છું। સાથે સાથ વડોદરાના પ્રથમ નાગરિક અને आरोग्यं धन संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ उपस्थित मारा साथी मंत्री श्री ऋषिकेशभाई पटेल, माननीय निवृत्त जस्टिस श्री रविकुमार त्रिपाठी, गांधीनगर महानगरपालिका मेयर श्रीमती मीराबेन पटेल, मारा साथी धारासभ्य बाबतों विभागना सचिव के.एम. लाला, रमत-गमत युवा और सांस्कृतिक प्रवृत्ति विभागना कमिश्नर श्री आलोक पांडेजी, गांधीनगर जिला कलेक्टर श्री मेहुल भाई दवे, गांधीनगर जिला विकास अधिकारी श्री बीजे पटेल, आमंत्रित सर्व मिस्टेक मुझसे नहीं, 1975 में इस देश को चलाने वालों से हुई है, जिसकी सोच में बच्चों भारत को आज दीवादांडी છે। એવા દીવાદાંડી સમાન સંવિધાનની હત્યા કરીને તત્કાલીન સરકારે તાનાશાહી માનસિકતાથી દેશને અંધકારમાં ધકેલવાનું મહાપાપ કર્યું હતું। આ बड़े अरे वाह, ये लो लैपटॉप भी आ गया। देखो, उन्होंने चुनाव प्रचार के दरमियान अपने चुनाव क्षेत्र रायबरेली में अपने गला घोट दिया गया था। ओह सर, अब मैं समझा पोस्टर में हत्या शब्द क्यों लिखा है। एक बार नहीं, पीएम इंदिरा गांधी ने बार बार संविधान का मजाक बनाया, बार बार उसमें बदलाव किए। इमरजेंसी में क्या हुआ था सर? देखो बेटा, एक दिन सुबह उठकर न तो આજથી 50 વર્ષ પહેલા દેશના લોકતંત્રના ઇતિહાસની એક કલંકિત ઘટના। વિશ્વની અંદર આપણે કોઈ પણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓ હંમેશા એક સ્મારક બનાવી અને એનાથી ઘણું શીખતા હોય છે। એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી 50 વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકાય કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા। તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા, તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે, એમણે તત્કાલીન સમયે RSSના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવા મિત્રો, વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્ત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો હતો। ભારતના લોકશાહીના ઇતિહાસનો ભારતના બંધારણનો અત્યારનો
સૌથી ગોઝારો દિવસ એટલે 25મી જૂન 1975 એક એવી ઘટના કે જેને આજે પણ દેશ ભૂલી શકતો નથી અને કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વાર્થ હેઠળ સ્વાર્થ માટે થઈને કોર્ટના ચુકાદાને પણ કચડી નાખીને બંધારણના કલમ 38, 39 અને 42નો દુરુપયોગ કરીને સાથે સાથે આ તમામ જે ન્યાયિક સમીક્ષા થાય કે ભવિષ્યમાં ચર્ચા થાય તેમાંથી બાકાત કરવા માટે થઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ અલ્હાબાદ કોર્ટે તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બાકાત કર્યા પછી પણ બંધારણના કલમ 352નો દુરુપયોગ કરીને દેશમાં જ્યારે કટોકટી લાદી ત્યારે સતત 21 મહિના સુધી લોકશાહીની હત્યા થયા બાદ લાખોની સંખ્યામાં નાગરિકો જેલમાં ગયા, તમામ રાજકીય પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા તેના અવાજને પણ કચડી નાખવામાં આવ્યું, કારણ કે બંધારણ દ્વારા મીડિયાને પણ એક અલગ અધિકાર આપવામાં આવ્યો છે. તેના વિચારોની અભિવ્યક્તિ કરવા માટેનો અધિકાર છે, તે અધિકારને કચડી નાખીને અને જ્યારે આપણે વિશ્વમાં એવું કહેતા હોઈએ કે ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, ત્યારે એ લોકશાહીની આવી હત્યા થાય અને તેને જ્યારે 50 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આજે આખા દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં આજે આપે જોયું કે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકો પણ આવ્યા હતા. જે બાળકો આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે તેમને પણ આ વિષય ધ્યાનમાં આવે તે માટે થઈને આ આયોજનમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન અને વડોદરાના કાયદા તજ્ઞ શ્રી તુષારભાઈના દ્વારા જ્યારે આખી વાત મૂકવામાં આવી ત્યારે આપણે બધા અને ખાસ કરીને આપ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને મીડિયાના માધ્યમથી તમામ જનતાને હું આજના દિવસ જે સૌથી ગોઝારો દિવસ છે તેને યાદ કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રાર્થના. આજે વિસા જે લાદવામાં આવ્યું હતું 1975 જૂન 25ના એના 50 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે કાર્યક્રમ હતો અને હા, મારા પિતાને 100% યાદ કરવામાં આવ્યા હતા, કારણ કે ગુજરાતમાંથી એકમાત્ર એવા જે તે સમયના જનસંઘના લીડર હતા જેઓને આપણા જે ત્યારના જનસંઘના જે નેતાઓ હતા ઉચ્ચ કક્ષાના, અટલજી જ્યારે હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે આ દેશમાં ન રહે, એમની પણ ધરપકડ થઈ શકે છે અને એમને વિદેશ પલાયન કરવા માટે એમના તરફથી કહેવામાં આવ્યું હતું, જેનું માન રાખી તેઓ અહીંયાથી વિદેશ જતા રહ્યા હતા અને લંડન પહોંચીને ત્યાં આગળ સત્યવાણી નામની વીકલી એ લોકો છાપતા હતા અને એ ઇન્ફોર્મેશન જે છે તે અહીંયા આપણા હાલના જે પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, તેઓ પણ ગુજરાતમાં જ વેશ પલટો કરી એક પંજાબીના રીતે પહેરવેશ બદલી અને ગુજરાતમાં શું ચાલે છે એનું પૂર્ણ વિવરણ તેઓ પોસ્ટથી એટલે કાગળ લખી અને એમને પહોંચાડતા હતા. ત્યારે બધાએ પોતપોતાનું નામ પણ બહુ મજાકીય રીતે બદલ્યા હતા. મારા પિતાનું નામ ત્યારે મણિરામ શેઠ કરીને રાખ્યું હતું, જેમના નામે ટપાલ આવતી. એ જ રીતે મોદી સાહેબનું પણ નામ રાખ્યું હતું, પણ એ મને હમણાં મોઢે નથી. પરંતુ આ જ રીતે અહીંયાનું જે પરિસ્થિતિ હતી એનું વિશ્લેષણ આખું એ કરીને લંડન મોકલતા અને ત્યાં મેં કહ્યું એમ સત્યવાણી નામનું ત્યાં આગળ પ્રકાશન થતું અને એના આધારે બીબીસીના આધારે આપણે આખા દુનિયાને કહી શકતા હતા, એમના થકી ખબર પડતી હતી કે આ દેશમાં શું ચાલી રહ્યું છે. કારણ કે એ સમયે ન્યૂઝ મીડિયા, રેડિયો બધા ઉપર એક તાળું વાળી દેવામાં આવ્યું હતું કે કોઈ પ્રકારની ન્યૂઝ બહાર જાય નહીં ને કોઈ ન્યૂઝ આવે નહીં. અને એ જ રીતે સુબ્રમણ્યમ સ્વામી પણ આપણા ગુજરાત થઈને થકી જ ગયા હતા વિદેશ. એમના પાછળ જ્યોર્જ ફર્નાન્ડિસને પણ ઘણી પાછળ પડ્યા હતા, તો એમનું પણ રસ્તો મારા પિતાએ કાઢી આપ્યો હતો. અને કટોકટીના 21 મહિના પૂર્ણ થયા પછી પિતા પાછા આવ્યા હતા અને ત્યારે
લગભગ એમને આમ જુઓ તો 11 મહિના યુકેમાં અને 11 મહિના કે તમે આમ કહી શકો કે 10 મહિના યુએસમાં કાઢી અને આપણું અહીંયાનું જે એકચ્યુઅલ પિક્ચર હતું એ ત્યાં આખા દુનિયાની સામે ઉજાગર કરવામાં હી વોઝ એબલ ટુ ડુ ધેટ.